હું તમને અલગ અલગ કન્ટ્રીઝના નામ આપીશ એન્ડ યુ હેવ ટુ ટેલ મી કે ત્યાંનો એક પ્લસ પોઈન્ટ અને માઇનસ. ફ્રાન્સ. હું નીઝ અને પેરિસ ને બધી જગ્યાએ ગયો હતો. બહુ જ બ્યુટીફુલ પ્લેસ છે. એટલે ફ્રાન્સમાં મને લાગતું જ નથી કે ફરવા જવું હોય તો કોઈ માઇનસ પોઈન્ટ જ નથી, બધું પ્લસ 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 પોઈન્ટ છે એવું છે. ઓકે. જર્મની. જર્મનીમાં ફૂડ બહુ મજા આવી અમને લોકોને, ખાવા પીવાની બહુ મજા આવી અમને લોકોને. અમે લોકો બર્લિન, ફ્રેન્કફર્ટ, હેમ્બર્ગ બધે ગયા હતા અને બધી જ જગ્યાએ અમને કંઈક ને કંઈક અલગ વસ્તુ મળી છે. ઇવન જે બેવરેજીસ છે ત્યાંના, આપણે જે પ્રોપર નોન આલ્કોહોલિક બેવરેજીસ થાય છે, સો એ બહુ બહુ સારા ત્યાં મળે છે. એટલે ફૂડ વાઇઝ મને લાગ્યું જર્મની સૌથી બેસ્ટ છે. યુએસએ. ઓફકોર્સ એક તો ઇન્ડિયન કોમ્યુનિટી છે એટલે આપણને સૌથી મોટો ફાયદો પડે કે ઇન્ડિયન કોમ્યુનિટી સાથે ફરી રહ્યા છે અને જે ત્યાંનું ડેવલપમેન્ટ છે દુનિયાની સૌથી બેસ્ટ કન્ટ્રી છે. એટલે તમે બિલ્ડિંગ્સ જોવો છો, તમે રસ્તા જોવો છો કે તમે ત્યાંનું ક્લીનલીનેસ જોવો છો, બધું બહુ સારું લાગશે. યુએસ ફરતા હોય ત્યારે હંમેશા બધા યાર અહીંયા રહેવું જોઈએ એવું થાય. ઓકે. દુબઈ. દુબઈ ડેવલપમેન્ટ ખરેખર સખત રહ્યું અને એક લોકોના મગજમાં એવું છે કે આ મુસ્લિમ કન્ટ્રી છે ને મુસ્લિમ રિચ્યુઅલ ચાલે છે, પણ